તો આ વચ્ચે મહત્વના સમાચાર ગુજરાત વિધાનસભાની આજની કાર્યવાહીમાં ઊભો કરાયો છે પોઇન્ટર ઓફ ઓર્ડર। અમિત ચાવડાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઊભો કર્યો। અમિત ચાવડાએ દારૂના વેચાણ પર નિવેદન આપ્યું છે। અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને સતત ટકોર કરી કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ચકમક થઈ હતી। પોઇન્ટ ઓફ ઓર્ડર પર વિધાનસભા અધ્યક્ષની સ્પષ્ટતા સામે આવી છે। નિયમો અંતર્ગત જ પોઇન્ટ ઓફ ઓર્ડર ઊભો કરી શકાય છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, ગુજરાત વિધાનસભાની આજની કાર્યવાહીમાં પોઈન્ટ ઓફ ઓર્ડર કરવામાં આવ્યો। જી ચોક્કસ, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે આજે ગૃહ વિભાગની માંગણીઓ ઉપરની ચર્ચા ચાલી રહી હતી ત્યારે અમિત ચાવડા કોંગ્રેસના નેતા છે અને કોંગ્રેસના નેતા દ્વારા ક્યાંક ને ક્યાંક સરકાર અને પોલીસ ઉપર હપ્તા લેવાનો આરોપો લગાવ્યા હતા અને આ મુદ્દા પર ચકમક જરી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ દરમિયાનગીરી કરીને ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો હપ્તા લેવાની વાત છે, જો પુરાવા હોય તો ગૃહમાં રજૂ કરે એ પ્રકારની વાત કરી હતી। અને ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ કીધું હતું કે પોતે જ્યારે નાના હતા ત્યારથી જ અમુક પ્રકારની સુવિધાઓ જે લક્ઝરિયસ લોકો માટે ગણાય છે એ પહેલેથી મેળવી હતી ત્યારે તેને એટલે એ હપ્તાના પરિપ્રેક્ષમાં વાત કરી હતી ત્યારે અમિત ચાવડાએ પણ ચોખવટ કરી હતી તેઓ વ્યક્તિગત વાત નથી કરતા। આ મુદ્દા પર ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે એક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉગ્ર વાતાવરણ નિર્માણ થયું હતું અને કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં બેનર બતાવીને જે પ્રકારે ગૃહ વિભાગની કામગીરી છે તેને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો। આ મુદ્દાને લઈને અધ્યક્ષે છેલ્લે દરમિયાનગીરી કરવી પડી હતી અને મામલો થાળે પાડવો પડ્યો હતો। સ્વાભાવિક છે કે ત્યાર પછી મામલો થાળે પડ્યો છે ને અત્યારે ગૃહ વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા ચાલી રહી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।